વોટ્સઅપ લાવશે દમદાર ફીચર, મળશે ઇનબિલ્ટ ટ્રાન્સલેશન અને વોઇસ ટ્રાન્સક્રિપ્શનની સુવિધા। લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સઅપ એક પછી એક શાનદાર ફીચર્સ રજૂ કરી રહ્યું છે। તાજેતરમાં જ એક કંપનીએ એક અપડેટ લાવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે વોટ્સઅપ યુઝર હવે ગૂગલ મીટની જેમ વિડીયો કોલિંગ પણ એક સાથે 32 યુઝર સાથેને કોલ કરી શકશે। હવે કંપની વધુ એક આકર્ષક સુવિધા રજૂ કરવાની તૈયારીઓ પર કામ કરી રહી છે જે યુઝર માટે ખૂબ જ ઉપયોગી થશે। લેટેસ્ટ ફીચરની મદદથી યુઝર્સ વોઇસ મેસેજને ટ્રાન્સક્રાઇબ કરી શકશે। આ ફીચર દ્વારા જો રિસીવર કોઈ મહત્વની મીટિંગમાં હોય અથવા કોઈ સાર્વજનિક સ્થળે હોય જ્યાં તેઓ ફોનના લાઉડ સ્પીકર દ્વારા વોઇસ મેસેજ સાંભળવા માંગતા ન હોય તો તેઓ ટ્રાન્સક્રાઇબ ફીચરનો ઉપયોગ કરીને ઘણી ભાષાઓમાં વોઇસ મેસેજ વાંચી શકશે। થોડા જ સમયમાં આ ફીચર લોન્ચ કરવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે। વોટ્સઅપનું નવું ફીચર શરૂઆતમાં અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ, રશિયન અને હિન્દી એમ આ 5 ભાષાને સપોર્ટ કરશે। જો તમને કોઈ યુઝર તમને વોઇસ મેસેજ મોકલે છે અને તમે મીટિંગમાં કે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં તમે આ ઓડિયો ચાલુ નથી કરી શકતા તો આ નવું ફીચર વોઇસ મેસેજને ટેક્સ્ટમાં કન્વર્ટ કરશે અને તમે વાંચી શકશો। આ ઉપરાંત કંપનીએ હાલમાં જ ટ્રાન્સલેટ મેસેજીસ નામના નવા ફીચર પર કામ કરવાનું શરૂ કર્યું છે જેની મદદથી યુઝર એપની અંદર કોઈપણ ચેટમાં મેસેજને સરળતાથી ટ્રાન્સલેટ એટલે કે ભાષાંતર કરી શકશે। શરૂઆતમાં યુઝરને આ ફીચરનો ઉપયોગ કરવા માટે લેંગ્વેજ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે જેમાં અંગ્રેજી અને હિન્દી સપોર્ટેડ પ્રથમ ભાષાઓ છે। ભવિષ્યમાં વધુ ભાષાઓ ઉમેરવાની અપેક્ષા છે। આ સુવિધા ચેટ્સમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જે યુઝરને વોટ્સએપ એપ્લિકેશનમાં મેસેજ ટ્રાન્સલેટ કરી આપશે। આ માટે કોઈ એપ લેવાનું જરૂરી નહીં રહે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।